આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના નેતા ચૈતર વસાવાને શરતી જામીન મળતા તેઓ જેલની બહાર આવ્યા હતા, જ્યાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ તેમનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના નેતા ચૈતર વસાવાને કેસ કરીને જેલમાં મોકલવામાં આવ્યા હતા, ત્યારે આજે ચૈતર વસાવાને કોર્ટ તરફથી શરતી જામીન મળતા આજે તેઓ જેલની બહાર આવ્યા હતા, જ્યાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ તેમનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું। ચૈતર વસાવાના સ્વાગત માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને વકીલ ગોપાલ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા અને પ્રદેશ મંત્રી કરસનદાસ બાપુ સહિત અનેક પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ ચૈતર વસાવાના સમર્થનમાં મૌવી ખાતે એક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા। આ દરમિયાન મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે વન વિભાગના કર્મચારીઓએ 4 દિવસ બાદ તેમના પર ફરિયાદ કરી અને હજુ સુધી પોલીસ પાસે કોઈ પુરાવા નથી, કારણ કે આ કેસમાં કોઈ તથ્ય નથી। આ સમગ્ર કેસમાં પોલીસ અને ભાજપે બનાવેલી વાતો છે તેવા આક્ષેપો પણ તેમણે કર્યા હતા। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જેલમાં તેમની મુલાકાતે આવ્યા હતા। તે દરમિયાન તેમણે ભરૂચ લોકસભા ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી હતી। ત્યારે હાલના તબક્કે ભરૂચ લોકસભા લડવાની તેમની પૂરેપૂરી તૈયારી છે અને તેઓ મજબૂત ઉમેદવાર અને પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડશે તેમ ઉમેર્યું હતું। ગઠબંધન જે પણ નક્કી કરશે એ ગઠબંધનને આખરી નિર્ણય હશે, રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ નક્કી કરશે એ પ્રમાણે અમે આગળ વધીશું। અમારી હાલના તબક્કે ભરૂચ લોકસભા લડવાની પૂરેપૂરી તૈયારી છે અને અમે મજબૂત ઉમેદવાર પણ છે। અપક્ષના ધારાસભ્ય કે કોંગ્રેસના ધારાસભ્ય ભાજપની દબાણ વશ આવીને રાજીનામા આપ્યા હશે, ભાજપે અમારા પણ સામ દામ દંડ ભેદ નીતિ અપનાવી જ છે। આ પણ એક રાજકીય ષડયંત્રનો ભાગ જ છે, પણ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે, જે સમાજે અંગ્રેજોને પણ અહીંયા હંપાવ્યા હતા। બિરસા મુંડાના અમે વંશજો છે। અમે ક્યારેય ભાજપ સામે નમવાના નથી, પણ પૂરી તાકાતથી અમે ભાજપ સામે લડીશું। આ ફોરેસ્ટના વિભાગે 4 દિવસ પછી મારા પર ફરિયાદ કરી છે, હજુ એ ફરિયાદમાં કોઈ તથ્ય નથી કે કોઈ પુરાવા નથી। પોલીસે એક ઉપજાવી કાઢેલી વાર્તા છે। પોલીસે એવું કીધું છે કે આ માથાભારે શખ્સ છે, આ તમસી મગજનો માણસ છે, જાનમાલને નુકસાન કરે છે અને ડીગાપાટુનો વારે ઘડે માર મારે છે। હવે આ લોકોએ મને ચૂંટ્યો છે તો કોને મેં ડીગાપાટુના માર મારું છું ભાઈ? કોના જાનને કોના માલને? એટલે કોઈના જાનમાલને અમે નુકસાન નથી કર્યું કે અમે માથાભારે માણસ પણ નથી। અમારે જો માથાભારે માણસ બનવું હોય તો આ વિસ્તારમાં જંગલ ખાતું તો શું પોલીસની બી તાકાત નથી કે પ્રવેશ કરી શકે? આ પોલીસે અને ભાજપના લોકોએ બનાવી કાઢેલી વાર્તા છે। આવનાર દિવસોમાં સત્યનો વિજય થવાનો છે। સત્ય હાલ પરેશાન થઈ શકે છે, પણ સત્ય પરાજિત નથી થવાનો, સત્યનો વિજય થશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।